નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં લાગુ થનારી પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિવાદની અંદર હવે અસલી નકલી ખેડૂતોનો વિવાદ ચર્ચાઈ ચડ્યો છે. ટીબી મુદ્દે નગરપાલિકામાં અલગ અલગ ખેડૂતોના જૂથો આવી પોતે અસલી ખેડૂત હોવાનો દાવો કરી રહ્યા છે. ગુરુવારે રજૂઆત કરવા આવેલા લોકોને ટીપી ચેરમેનનો અસલી ખેડૂત ગણાવતા અન્ય ખેડૂતો ભડક્યા હતા અને આજે પોતાની સાથે 7/12ના ઉતારાને લઈ ગુરુવારે રજૂઆત કરવા આવેલું ટોળું ખેડૂતો નહીં પણ વેપારીઓ હતા તેવો આક્ષેપ કર્યો હતો. ડીસા શહેરની પ્રથમ ટીપી સ્કીમનો મુદ્દો બરાબરનો ચગ્યો છે. ટીપી સ્કીમ લાગુ કરવા બાબતે ખેડૂતોના અલગ અલગ જૂથો ટીપીના સમર્થનમાં અને વિરોધમાં રજૂઆતો કરી રહ્યા છે. એક તરફ ખેડૂતો ભાજપની જૂથબંધીના કારણે ટીપી સ્કીમ અધ્ધર લટકી રહી હોવાની આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અસલી ખેડૂતો કોણ તે નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. 10 દિવસ અગાઉ ટીપી કમિટી બેઠક બાબતે ખેડૂતોનું ટોળું આવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગુરુવારે નગરપાલિકાના 40 થી 50 લોકોનું ટોળું આવી જમીનોના ખાતા નંબર સાથેની સહીવાળું આવેદનપત્ર આપી ટીપી સ્કીમ તેઓને મંજૂર છે તેવી રજૂઆત કરી હતી. જેમાં ડીસા નગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદીએ એક પણ ઇન્ટરવ્યુમાં ગુરુવારે આવેલા ખેડૂતો અસલી હોવાનું નિવેદન આપ્યું હતું, જેથી ટીપી કમિટીના ચેરમેનના આ નિવેદનથી ગુસ્સે થયેલા ખેડૂતોનું ટોળું આજે નગરપાલિકામાં સૂત્રોચ્ચાર સાથે આવી ચીફ ઓફિસર સમક્ષ પોતાની જમીનોના 7/12ના ઉતારા રજૂ કરી આ ટીપી સ્કીમ જે વિસ્તારમાં પડવાની છે તેના અસલી ખેડૂતો તેઓ જ છે તેવો દાવો રજૂ કર્યો હતો.